નમસ્કાર. યોગાહાર આહારના યોગ વિષય અંતર્ગત આપણે ગઈ વખતે એ સમજવાનો પ્રયત્ન કર્યો કે મનુષ્યનું શરીર શાકાહારી છે કે માંસાહારી. શરીર ઉપરના સિગ્નલ જોઈ અને આપણે નક્કી કરી શકીએ કે શરીર શાકાહારી છે કે માંસાહારી. તો આપણા શરીરના સિગ્નલ, નખની ડિઝાઇન, દાંતોની ડિઝાઇન, પાણી પીવાની સ્ટાઇલ, ખાવાની સ્ટાઇલ અને પાચનતંત્રની અંદર જઠરની વ્યવસ્થા, આ બધું જોયા પછી એ નક્કી થાય કે આપણે શાકાહારી છે. તો હવે ખોરાક, શાકાહારી શરીરના માટે ખોરાકની વ્યવસ્થા ઉપરવાળાએ કેવી કરી છે, અને એ ધર્મની અંદર, ધાર્મિક પુસ્તકોમાં પણ, ભગવદ્ ગીતામાં પણ ભગવાને આ વાત આપણને બતાવી છે કે મારો ખોરાક પત્રમ ફલમ પુષ્પમ તોયમ છે. તો મનુષ્ય તરીકે આપણે શું ખાવું જોઈએ? તો આપણા માટે ઈશ્વરે મનુષ્ય અકેલો નહીં, દુનિયાના તમામ પ્રાણીઓ માટે જે વિસ્તારમાં રહેતા હોય, પછી ઉત્તર ધ્રુવમાં રહેતા હોય, વિષુવવૃત્ત ઉપર રહેતા હોય કે દક્ષિણ ધ્રુવ ઉપર રહેતા હોય, આ તમામ માટે ઈશ્વરે કુદરતી ખોરાકની વ્યવસ્થા કરેલી છે. તો મનુષ્ય માટે પણ આવા કુદરતી ખોરાકની વ્યવસ્થા ઉપરવાળાએ કરી છે, અને એને આપણે સમજીને ખાવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો આપણે રૂટીન જે ખાઈએ છીએ એમાં મોટાભાગે પાંદડા, શાકભાજી, ફળફળાદી, સલાદ એટલે કે કંદમૂળ, અનાજ, કઠોળ અને ડ્રાય ફ્રૂટ્સ, આ આપણા મુખ્ય ખોરાક છે. તો પાંદડાથી લઈ અને ડ્રાય ફ્રૂટ્સ ખાઈએ તો સ્વાભાવિક છે કે ભાઈ તમે પાંદડા ખાઓ તો એની શરીરમાં કંઈક અલગ અસર આવે, તમે ડ્રાય ફ્રૂટ્સ ખાઓ તો એની શરીરમાં કંઈક જુદી અસર આવવાની, કારણ કે ખોરાક અલગ થાય છે એટલે એની અસરો પણ બદલાય છે. તો હવે ખરેખર શરીરને કેટલા પ્રકારના ખોરાક જોઈએ છે, કેમ કે આપણા ખોરાકમાં વિવિધતા વધારે હોય છે. પાંદડાથી લઈ, શાકભાજી, ફળફળાદીથી લઈ, કંદમૂળથી લઈ, અનાજ, કઠોળથી લઈ અને ડ્રાય ફ્રૂટ સુધીના ખોરાક છે. તો આ બધા ખોરાક અલગ અલગ પ્રકારના છે. તો આ બધા જ પ્રકારના જે ખોરાક છે એ શરીરમાં ખરેખર શું કામ કરે અને શરીરને કેટલા પ્રકારના ખોરાકની જરૂરિયાત છે, આ સમજવું બહુ જરૂરી છે. હવે આપણે એ જોયું કે શાકાહારી ખોરાક, પાંદડાથી લઈને ડ્રાય ફ્રૂટ્સ, જે કુદરતી રીતે તૈયાર થયા છે અને કુદરતી ફોર્મમાં આપણે જ્યારે ખાઈએ છીએ ત્યારે આલ્કલાઇન ખોરાક તરીકે ગણાય છે. એટલે મુખ્ય બે પ્રકારના ખોરાક આપણે ગણી શકીએ, એક આલ્કલાઇન અને બીજો એસિડિક. હવે કુદરત જે ખોરાક બનાવે છે તો એ મોટાભાગનો આલ્કલાઇન ખોરાક બનાવે છે, અને આ આલ્કલાઇન ખોરાકને જ્યારે આપણે પ્રોસેસ કરીએ છીએ ત્યારે એ એસિડિક બનતો જાય છે. તો આ વસ્તુ આપણે સમજવાની જરૂર છે. આલ્કલાઇન ખોરાક એટલે સીધો ભગવાને બનાવ્યો છે, એને સીધા ફોર્મમાં ખાવું, એને પ્રોસેસ કર્યા વગર ખાવું, તો આ બધા આલ્કલાઇન ખોરાકમાં આવે. હા, સીધા ખાવાવાળા ખોરાકમાં ખાટા ફળ જે હોય છે એ પ્રકૃતિના હિસાબે જોઈએ તો એની પ્રકૃતિ એસિડિક હોય છે, પરંતુ એ ભોજન નથી, આ પણ સમજી લેવું પડશે. તમે જુઓ કે બીજા બધા શાકાહારી પ્રાણીઓ છે, મનુષ્ય લીંબુ ખાશે પણ બીજા શાકાહારી પ્રાણીઓને લીંબુ આપશે તો નહીં ખાય, કારણ કે એને ખબર છે કે આ એસિડિક છે. માણસ આ એસિડિક ખોરાક ખાય છે, પણ લીંબુ એ ખોરાક નથી. આપણે એ વાત પણ સમજવાની છે આગળ. તો આલ્કલાઇન જે છે એ ખોરાક આપણો ખોરાક છે, ભોજન છે આપણું, અને એ ખોરાક ખાવાથી શરીરની અંદર રોગ આવતા નથી. જે લોકો આલ્કલાઇન ખોરાક ભગવાને બનાવેલો, ભગવાને સૂર્ય દ્વારા પકાવેલો ખોરાક, આમ તો કુદરત એને પકાવે છે પછી આપણે ખાઈએ છીએ, આપણે એને અલગથી પકાવવાની જરૂર નથી. તો ભગવાને તૈયાર કરેલો જે ખોરાક છે
એ સીધો ખાવાથી શરીરમાં સમસ્યાઓ આવતી નથી, પણ ભગવાને તૈયાર કરેલા ખોરાકને જ્યારે તમે ફરીવાર પકાવો છો, એટલે પ્રોસેસ કરો છો અને એને એસિડિક બનાવીને ખાવ છો, રાંધીને ખાવ છો અને ચાવ્યા વગર ખાવ છો, એટલે શરીરની અંદર પ્રકૃતિ એસિડિક થતી જાય છે અને શરીરની અંદર તમે કલ્પના ન કર્યા હોય એટલા પ્રકારના અને અવનવા નવા રોગ થતા જાય છે અને શરીરમાં વીકનેસ જ રહે છે, એમાં સ્ફૂર્તિ રહેતી નથી. બીમાર વ્યક્તિ કેવો હોય, એને ના જીવવાનું ગમે, એને ઊંઘ ના આવે, શરીરમાં દુખાવા રહેતા હોય, કામ સારું ના કરી શકે, સ્વભાવ ચીડિયાવાળા થઈ જાય, તો આ બધી નબળાઈઓ કહેવાય. તો તન અને મન બંને નબળું થઈ જાય. અને જ્યારે તમે આલ્કલાઇન ફૂડ ખાઓ છો, ભગવાને બનાવેલું, ભગવાને ડિઝાઇન કરેલું અને આપણા શરીર માટે સાચો ખોરાક જ્યારે તમે ખાઓ છો, ત્યારે શરીર તંદુરસ્ત રહે છે, મન પ્રફુલ્લિત રહે છે અને સ્વભાવ પણ ચીડિયા થઈ જતા નથી. તો હવે ખરેખર પાંદડાથી લઈ અને ડ્રાયફ્રૂટ્સ જે ખોરાક આપણે ખાઈએ છીએ, તો આ ખરેખર પાંદડાથી લઈને ડ્રાયફ્રૂટ્સ સુધીના જે ખોરાક છે એના પ્રકારો કઈ રીતે નક્કી કરવા અને કયો ખોરાક શરીરમાં શું કામ કરે છે એને સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. તો આ સમજવા પહેલાં આપણે એક લોજિક સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈશું. આપણે બધા બાઇક અથવા ગાડી ચલાવતા હોઈએ છીએ. તો આપણે ગાડી અથવા બાઇકની વાત કરીએ તો બાઇકને ચલાવવા માટે આપણે પેટ્રોલ ભરીએ છીએ. તો પેટ્રોલ એ બાઇકને ચલાવવા માટેનો ખોરાક કહેવાય. હવે પેટ્રોલ ભરીને ગાડી ચલાવી શકાય. તમે રોજ પેટ્રોલ ભરીને ગાડી ચલાય કરો એટલે સ્વાભાવિક છે કે ગાડીમાં ઘસારો પડે અને ઘસારો પડે એટલે ગાડી બગડે. ગાડી બગડે તો પેટ્રોલથી રિપેર થાય ખરી? ના થાય. એના માટે સામાન તમારે અલગ લાવવો પડે. તો હવે જે સામાન તમે ગાડી રિપેર કરવા લાયા એ સામાનથી ગાડી ચાલી શકે ખરી? ના ચાલી શકે. તો આનો મતલબ શું થયો કે ગાડીનો જે ખોરાક ગાડી ચલાવવાની શક્તિ આપે છે એ ખોરાક ગાડી રિપેર કરવાના કામમાં આવતો નથી. અને જે ખોરાક ગાડી રિપેર કરવાના કામમાં આવે છે એ ખોરાક ગાડી ચલાવવાના કામમાં આવતો નથી. સિમ્પલ અને સાદું સમજી શકાય એવી વાત થઈ કે જે ગાડી ચલાવી આપે એ રિપેર ના કરે અને જે રિપેર કરે એ ચલાવી ના આપે. આ જ નિયમ તમારા શરીરને પણ લાગુ પડે. તમારા શરીર પાસે તમારે કામ કરાવવું હોય તો શક્તિવાળો ખોરાક ખાવો પડે અને શરીર તમારું જ્યારે કામ કરે અને શરીરમાં ઘસારો પડે, ઢીંચણ ઘસાય, તો જે ખોરાક તમને કામ કરવાની શક્તિ આપતો હોય એ ખોરાક શરીરને રિપેર કરશે નહીં. એટલે પહેલાં બે મુખ્ય ખોરાક થયા. એક છે શક્તિવાળો ખોરાક અને બીજો રિપેરિંગનો ખોરાક. શક્તિવાળાને આપણે અંગ્રેજીમાં કેલરીવાળો ખોરાક કહીએ છીએ. રિપેરિંગવાળા ખોરાકને આપણે પોષક તત્વોવાળો, ન્યુટ્રિશનવાળો ખોરાક કહીએ છીએ, મેન્ટેનન્સનો ખોરાક કહીએ છીએ. તો બે અલગ પ્રકારના ખોરાક તમારા શરીરને જોઈએ. આ બે મુખ્ય થયા. હવે તમારી બાઇક બગડી, ગાડી બગડી, તમે એને લઈને ગેરેજમાં ગયા ત્યાં રિપેરિંગનો સામાન પડ્યો હોય અને રિપેર કરવાવાળા કારીગર ના હોય તો ગાડી રિપેર થશે નહીં. એટલે કારીગરો પણ જોઈએ, સામાન એકલો કામ ના આવે. તો શરીરમાં પણ એવું છે. શરીરને અંદરથી રિપેર કરવું હોય તો રિપેરિંગનો સામાન તો જોઈશે જ, પણ સાથે સાથે આ રિપેરિંગના સામાનનો ઉપયોગ કરી એને રિપેર કરે એવા કારીગરોની પણ શરીરમાં જરૂર પડે છે. એટલે તમારા શરીરને ત્રીજો એક એવો પ્રકારનો ખોરાક જોઈએ જે તમારા શરીરને રિપેર કરવા માટે કારીગર તરીકે કામ કરે. એટલે 3 પ્રકારના ખોરાક થયા. હવે ગાડીના કાર્બ્યુરેટરમાં કચરો આવે, એના પ્લગમાં કચરો આવે તો તમે કાર્બ્યુરેટર કે પ્લગને બહાર કાઢી એને સાફ કરી
અને પાછું લગાવી અને ગાડી કે બાઇકને ચાલુ કરી શકો. એટલે ગાડી ચાલુ થઈ જાય. સફાઈ કામ કરો એટલે કામ થઈ ગયું. હવે માની લો કે તમારા હૃદયમાં કચરો આવ્યો, શરીરમાં હૃદયમાં કચરો આવ્યો, તો તમે હૃદયને બહાર કાઢજો, એને સાફ કરી દો અને પાછું લગાવી દો. આવું કરાય? આવું તો થશે નહીં. તો હવે તમારા શરીરને એક ચોથા પ્રકારનો પણ ખોરાક જોઈએ, જે શરીરના હૃદય, શરીરના પેન્ક્રિયાઝ, શરીરનું લીવર, શરીરનું કિડની, શરીરની લોહીની નળીઓ, આ બધી જગ્યાએ ભેગો થયેલો કચરો, જે તમે એ સ્પેરપાર્ટ બહાર કાઢીને સાફ કરીને પાછો ભરાઈ શકતા નથી, તો આવા દરેક અંગોમાં ભેગો થયેલો કચરો તોડીને બહાર કાઢી આપે એવો ચોથા પ્રકારનો, સફાઈ કરી આપે એવા ખોરાકની પણ જરૂર પડે. તો હવે અલ્ટિમેટ આપણે જોઈએ તો શરીરને કુલ કેટલા પ્રકારનો ખોરાક જોઈએ? 4. એક ખોરાક શરીરને કામ કરવાની શક્તિ આપે, બીજો ખોરાક શરીરને રિપેર કરવાનો સામાન આપે, ત્રીજો ખોરાક શરીરમાં રિપેરિંગ કરવાના કારીગર તરીકે કામ આપે, એટલે શરીરમાં કારીગરો બનાવે એવો ખોરાક જોઈએ, અને ચોથો શરીરમાં ભેગો થયેલો કચરો, જે દરેક અંગોમાં ભેગો થયેલો કચરો એ અંગ રિલેટેડ રોગ બતાવે છે, આ રોગમાંથી બહાર કાઢવા માટે જે તે અંગની સફાઈ કરી આપે એવો, સફાઈ કરી આપે એવો ખોરાક પણ તમારે ખાવો પડશે. તો આપણા શરીરને કુલ 4 પ્રકારના ખોરાકની જરૂર છે. આ 4 પ્રકારના ખોરાક આપણને ક્યાંથી મળે, દરેક ખોરાક કઈ રીતે એનું કામ કરે છે, આ બધી વાતો સમજવી એટલી જ જરૂરી છે. તો આ ખોરાક સમજવા માટે આપને સ્પેશિયલ એનો એક અલગથી ટોપિક લેવો પડશે. તો શરીરને સાચવવા માટે તમારે જે ખોરાક તમે ખાઓ છો, પાંદડા ખાઓ છો, શાકભાજી ખાઓ છો, ફળફળાદી ખાઓ છો, કંદમૂળ ખાઓ છો, અનાજ ખાઓ છો, કઠોળ ખાઓ છો અને ડ્રાય ફ્રૂટ્સ ખાઓ છો, તો આ આટલા ખોરાકમાંથી કયો ખોરાક તમને કામ કરવાની શક્તિ આપે, કયો ખોરાક તમને રિપેરિંગ કરવાનો ખોરાક આપે એટલે પોષક તત્વો આપશે, કયો ખોરાક તમારા શરીરમાં જઈને કારીગર બનાવશે, અને કયો ખોરાક તમારા શરીરમાં સફાઈ કામ કરશે, આ સમજવું એટલું જ જરૂરી છે. હવે સાથે સાથે આ 4 પ્રકારના ખોરાકમાં આપણે એ વાતને પણ થોડી સમજવાનો પ્રયત્ન કરીએ કે અમુક ખોરાક જે આપણે ખરેખર રોજ ખાઈએ છીએ એ ખોરાક આપણા માટે હોતો જ નથી, છતાં શાકાહારી ખોરાક હોવાના કારણે આપણે એને પણ ખાઈએ છીએ. તો આ જે ખોરાક છે એમાં આપણે એક લિસ્ટ બનાવ્યું હતું કે પાંદડા, શાકભાજી, ફળફળાદી, કંદમૂળ, અનાજ, કઠોળ અને ડ્રાય ફ્રૂટ્સ. તો પાંદડા એ શાકાહારીનો ખોરાક છે, શાકભાજી એ શાકાહારી પ્રાણીનો ખોરાક છે, ફ્રૂટ પણ શાકાહારી પ્રાણીનો ખોરાક છે, કંદમૂળ પણ શાકાહારી પ્રાણી ખાઈ શકે, પણ અનાજ, કઠોળ એ ખરેખર શાકાહારી પ્રાણીનો ખોરાક નથી, છતાં આપણે એને ખાઈએ છીએ. તો અનાજ જે છે એ હકીકતમાં અનાજ એ અનાજ નથી, એ બીજ છે. અને દુનિયાભરમાં જેટલા બી વનસ્પતિના બીજ હોય છે એ પ્રાણીનો ખોરાક હોતા નથી, એ પક્ષી માટે હોય છે. અને પક્ષીઓ બીજ ખાઈને જીવતા હોય છે. શાકાહારી પ્રાણી મોટાભાગે પાંદડા ખાઈને જીવતું હોય છે. કુદરતના બધા પ્રાણીઓને તમે જુઓ તો એ મોટાભાગે પાંદડા ખાશે, અનાજ નથી ખાતું, બીજ ખાતું નથી. તો બીજ એ કોનો ખોરાક છે? બીજ એ પ્રાણીનો, શાકાહારી પ્રાણીનો ખોરાક નથી, એ ખોરાક છે પક્ષી માટે. તો પક્ષીઓ આ નાના નાના બીજ ખાય, એ પાંદડા નહીં ખાય. કેમ બીજ ખાય ને પાંદડા નથી ખાતા? તો ઈશ્વરે આના પાછળ પણ પોતાનું મગજ ચલાવ્યું છે, એમાં બુદ્ધિ વાપરી છે ભગવાને.
હવે શું હોય છે આમાં આ સમજીએ. શરીર માટેના ખોરાકો ઉપર અનાજની ઇફેક્ટ ને બધું તો આપણે આપણા બીજા પાર્ટમાં સમજીશું, પણ અહીંયા પક્ષી અને શાકાહારી પ્રાણીના ખોરાકના ભેદને પણ આપણે સમજવાનો પ્રયત્ન આ પહેલા ટોપિકમાં કરી લઈએ. પછી મનુષ્યના શરીર માટેના રિયલ ખોરાકની વાતો આપણે બીજા ભાગમાં કરીશું, આવતા ભાગમાં. તો પક્ષી બીજ ખાય અને શાકાહારી પ્રાણી પાંદરું ખાય, તો બંનેમાં ફરક શું છે અને શા માટે ઈશ્વરે આમાં ફરક રાખ્યો છે? તો અહીંયા તમે જોશો તો પક્ષી જે છે એને હવામાં ઉડવાનું હોય છે અને શાકાહારી પ્રાણીને જમીન ઉપર ચાલવાનું હોય છે. તો હવામાં ઉડવાવાળું જે પક્ષી છે એને ભગવાને એવા પ્રકારનો ખોરાક બનાવવો પડે કે એ ઓછો ખોરાક ખાય એટલે પેટમાં વજન વધી ન જાય અને ઓછા ખોરાકમાંથી વધારે તાકાત મળે, એટલે ઓછું વજન લઈને પણ હવામાં ઉડી શકે. આ પ્રકારનો ખોરાક ઈશ્વરે એના માટે ડિઝાઇન કર્યો. સામે પક્ષે શાકાહારી પ્રાણીઓ એમના હવામાં ઉડવાનું નથી, એમને જમીન ઉપર ચાલવાનું છે. એટલે ચાલવાના કામ માટે માની લો કે એ વધારે ખોરાક ખાઈ બી લે અને એનું વજન વધી બી જાય તો એને ચાલવામાં બહુ તકલીફ ન પડે અને એ ચાલી શકે, એને ઉડવાની જરૂર નથી. એટલે એનો એવો ખોરાક ભગવાને બનાવ્યો કે એ વધારે તાકાત માટે એને વધારે ખોરાક ખાવાની જરૂર પડે અને એનું વજન પણ વધી જાય તો કોઈ ચિંતા નહીં, કારણ કે એને હવામાં ઉડવાનું નથી. સામે પક્ષે પક્ષીઓને એવો ખોરાકની જરૂર પડે કે એ ખાય થોડું, ખોરાકનું વજન વધે નહીં અને એ હવામાં ઉડી શકે. એટલે ભગવાને એમના માટે બીજ બનાવ્યા અને આ બીજ કુદરતી અવસ્થામાં જે છે એ સીધે સીધું બીજ એ ખાય અને એને પચાવી પણ જાણે. સામે પક્ષી તમે કોઈ બી શાકાહારી પ્રાણીને તમે બીજ સીધા ખાવા આપો જે કુદરતે બનાવ્યા, જેમ કે ઘઉં છે તો કુદરતે ઘઉંના છોડ ઉપર ઘઉં બનાવ્યા, બાજરી બનાવી, મકાઈ બનાવી. હવે મકાઈનો ડોડો સુકાઈ જાય એટલે દાણો સુકાઈ ગયો. હવે સુકાઈ ગયેલો દાણો એ તમે પ્રાણીને ખાવા લો, તમે સીધે સીધો ખાઓ તો તમારું પેટ એનું પચાવી નહીં શકે. એટલે આપણા પેટને, આપણા જઠરને બીજને પચાવવાની શક્તિ ઈશ્વરે આપી નથી સીધે સીધો ખાવ તો. સામે પક્ષીઓ સીધે સીધો દાણો ખાઈ જાય, રાંધ્યા વગરનો કાચો દાણો ખાઈ જાય, છતાં એનું જઠર એ દાણાને પચાવી શકે. અને બીજો ફાયદો એને શું થાય કે દાણા થોડા જ ખાવાના હોય, જઠરમાં થોડું જ વજન જાય, પણ એ દાણા એને અમે એટમ બોમ્બ કહીએ. એટલે કે દાણો જે છે એ શક્તિથી ભરપૂર હોય અને આ બીજની અંદર એટલી બધી તાકાત હોય કે એ થોડી જગ્યામાં ઓછા વજનમાં થોડા દાણા પેટમાં નાખે પણ એ દાણામાંથી એને એટલી તાકાત મળે કે એ પોતાના આખા શરીરને હવામાં ઉડાવી શકે, એટલે પાંખો હલાવીને હવામાં ઉડાડી શકે. એટલે ઈશ્વરે બીજ જેટલા બનાવ્યા છે, જેટલી બી વનસ્પતિ છે એના તમામ બીજ એ પક્ષીઓ સીધે સીધા ખાય અને એને એમાંથી એને ભરપૂર તાકાત મળે અને એટમ બોમ્બ જેવી. એટલે કે એટમ બોમ્બ કેવો હોય? હા, એટમ બોમ્બ હોય નાનો, પણ જ્યારે ફૂટે એટલે આજુબાજુ ભયંકર એનું નુકસાન કરે. એટલે શક્તિથી ભરપૂર ભરેલો હોય, બોમ્બ તાકાતથી ભરેલો હોય. એટલે અનાજ અથવા આ બીજ જે છે એ પક્ષીઓ માટે એટમ બોમ્બ સમાન છે. એટલે એટલી બધી તાકાતવાળો ખોરાક છે કે થોડા દાણા ખાય અને પછી એ પોતાને આખા શરીરને હવામાં ઉડાવી અને મસ્તીથી હવામાં ઉડી શકે ને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે. આ જ બીજ જો પ્રાણી ખાય તો એને પચાવી ના શકે. એટલે એટલા માટે ભગવાને પ્રાણીઓ માટે પચવામાં હલકો ખોરાક એ પાંદડા. હવે પાંદડા એવા ખોરાક છે કે એને વધારે ખાવા પડે ત્યારે વધારે શક્તિ મળે, એટલે એને દબાવીને પાંદડા વધારે ખાવા પડે અને એ ખાઈને પાછા ચાવીને રસ કરવા પડે, તારે તો એનું પાચન થાય. અને પાચન થાય, આરામ કરવો પડે એને વાગોળવા માટે અને
જમીન ઉપર ચાલી જ શકે, એને હવામાં ઉડવું હોય શાકાહારી પ્રાણીને તો ઉડી ના શકે, કારણ કે એનો ખોરાક જ એવો છે કે એ ખોરાકથી જ એટલું વજન વધી જાય શરીરમાં કે હવામાં ઉડાડવા પ્રયત્ન કરવા જાય તો ઉડી ના શકે. અને પક્ષીઓ જે છે એ બીજ, તો આ બીજ જેટલા બી છે, અને તમે જોજો ગામડાઓમાં જશો તો ખેતરોમાં નાના નાના પક્ષીઓ જમીનની અંદરથી ચાંચ મારી અને એ શું વીણતા હોય તો એ બીજ વીણતા હોય છે. એ બીજું કાંઈ શોધતા નથી હોતા. આપણને નરી આંખે દેખાય નહીં કે માટીમાં આવા નાના નાના બીજ પડ્યા છે. તો ચોમાસામાં નાના નાના છોડવાઓ જમીન ઉપર ઉગે અને એ છોડવાઓના નાના નાના બીજ, રાઈના દાણા કરતાં બી નાના, પેલા રાજગરા કરતાં બી નાના સૂક્ષ્મ બીજ એ જમીનમાં પડ્યા હોય, જે આપણને નરી આંખે દેખાય નહીં, પણ પક્ષીઓ એ બધા બીજ શોધી અને એ ખાતા હોય છે. અને થોડા બીજ ખાય એટલે એને એમાંથી ભરપૂર તાકાત મળે અને પોતાના શરીરને હવામાં ઉડાડવાની શક્તિ મળી જાય છે. તો શાકાહારી પ્રાણીઓનો મુખ્ય ખોરાક છે પાંદડા, શાકભાજી, ફળફળાદી, વધારેમાં વધારે કંદમૂળ. પણ બીજ જે છે એ બીજ એ આપણો ખોરાક નથી, છતાં આપણે વધારે તાકાત મેળવવા માટે બીજને સીધા ખાતા નથી, પણ એને પ્રોસેસ કરીને ખાઈએ છીએ. તો હવે મનુષ્ય બુદ્ધિશાળી પ્રાણી છે, એને અનાજમાં જેટલી તાકાત મળે એટલા પાંદડા ખાવાથી તાકાત મળતી નથી. એટલે બુદ્ધિનો ઉપયોગ કરી અને જે બીજ ભગવાને પક્ષીઓ માટે બનાવ્યું છે એ જ બીજનો ઉપયોગ મનુષ્ય પોતાના માટે વધારે કેલરીવાળા ખોરાક તરીકેનો ઉપયોગ કરે છે. એ હજારો વર્ષથી કરતો આવ્યો છે. તો હવે આપણે 4 પ્રકારના જે ખોરાક જોયા, એક શક્તિવાળો, બીજો પોષક તત્વોવાળો, ત્રીજો રિપેરિંગના કારીગર બનાવી આપે, અને ચોથો શરીરમાં ભેગી થયેલી કચરો, જે તે અંગમાં ભેગા થયેલા કચરાને તોડીને બહાર કાઢી આપે એવો ખોરાક. આવા 4 ખોરાક, પાંદડાથી લઈને ડ્રાયફ્રૂટ સુધીમાં કયો ખોરાક શરીરમાં શું કામ કરે છે અને એ કઈ રીતે કામ કરે છે, એના લાભાલાભથી લઈ અને કેવા રોગમાં કેવું ખાવું કેવું ન ખાવું, આ બધી વાતોને સમજવા માટે આપણે બીજા પાર્ટમાં, ખોરાકના પ્રકારમાં બીજા પાર્ટમાં આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું. નમસ્કાર.